5 મિનિટ લઈશું આપનું, આપની સ્થાન જાળવી રાખજો. આખી ટીમ આપની સમક્ષ છે. હું તમામ કલાકારોને તસબીહોને વિનંતી કરીશ આપની સમક્ષ આવે, આપ સૌની તાળીઓ સાથે. સિદ્ધાર્થ રાંદેરિયા, અનુરાગ પ્રપન્ન, આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી ફિલ્મોના સ્તર દિવસે દિવસે ઉપર જતા જાય છે અને એમાં એક વધુ યશ કલકી ઉમેરાઈ છે. સૌ પ્રથમ વખત ઝી ગ્રુપ એ ગુજરાતી ફિલ્મ સાથે જોડાયું છે, જેનો આપણને આનંદ છે. ફિલ્મના ડિરેક્ટર ધર્મેશ મહેતા. આ પ્રકારની ફિલ્મનું નિર્માણ કરવું એ પણ એક ચેલેન્જ હોય છે. ત્યારે આ ફિલ્મના નિર્માતા રુચિત પટેલ, ગોવિંદભાઈ પટેલની ત્રીજી પેઢી એટલે કે હરેશ પટેલના પુત્ર છે. હું સિદ્ધાર્થ રાંદેરિયાને માઇક આપું, આપ સૌની સાથે વાત કરશું. શું કહો છો? મજા એની માને આઠ જણને જ આવી કે બધાને આવી? ચાલો, સરસ, મજા આવી, આનંદની વાત છે. અને વધારે તો શું કહેવાનું, એક વધુ ફિલ્મ, એક નવી ફિલ્મ અને તમારે માટે, ગુજરાતીઓ માટે બનાવેલી, આપણા ગુજરાતીઓ દ્વારા બનાવાયેલી ફિલ્મ. એકાદ નાનકડો ઉલ્લેખ મારે એટલો જ કરવો ઘટે કે આજની તારીખે આપણે જો વિચાર કરીએ, અને આ પ્રીમિયર છે એટલે તમને બધાને કહું છું, તમે આમંત્રિત છો આ શોમાં, પણ જો તમારું ધ્યાન હોય તો ગુજરાતી ફિલ્મ છેલ્લા 1.5-2 વર્ષથી જે સ્થાને પહોંચી છે અત્યારે, એક બહુ જ ક્રુશિયલ પીરિયડ છે આ. જ્યારે તમે 100 કરોડનો આંકડો પણ જોઈ લીધો છે ગુજરાતી ફિલ્મો માટે, નેશનલ એવોર્ડ જોઈ લીધા છે ગુજરાતી ફિલ્મોએ, તો એક એવી અત્યારે સ્થાન ઉપર આપણે ઊભા છીએ જ્યાંથી આપણે એક હરણફાળ ભરવાની છે, એક મોટો કૂદકો મારવાનો છે. અને ત્યારે જ શક્ય બને જ્યારે પ્રેક્ષકો ગુજરાતી ફિલ્મોને એટલા જ ઉમંગથી અને ઉમળકાથી વધાવી લે. અને જરૂર છે આજે પ્રેક્ષકોની કોઈ પણ એક ચીજને સફળતાનું લેબલ લગાડવા માટે એની જે ડિમાન્ડ હોય છે એ પ્રસ્થાપિત કરવી જરૂરી હોય છે. એટલે પ્રેક્ષકો જ્યારે પુરવાર કરે એના આંકડા દેખાય તો આજે ઓફકોર્સ જેમ ઝી આટલું મોટું નામ છેલ્લા 40 વર્ષથી કાર્યરત હિન્દુસ્તાનમાં, અને એવો આકર્ષાય જ્યારે ગુજરાતી માટે આવવા માટે ગુજરાતી ફિલ્મોમાં, તો આ તક આપણે ઝડપવી જોઈએ. અને પ્રેક્ષકોની એ જવાબદારી બની જાય છે અત્યારે. માત્ર આ ફિલ્મ માટે નથી કહેતો, પણ જે પણ ચુનંદી ફિલ્મો આવે એને જો દર્શકોનો વધારે ને વધારે ઉત્તર પ્રતિસાદ મળે તો આપણે માત્ર ગુજરાત પૂરતા સીમિત નહીં રહીએ, ઓલ ઇન્ડિયા અને ઇન્ટરનેશનલી ઓલ્સો ગુજરાતી ફિલ્મ ખરેખર બહુ જ કાઠો કાઢી શકે એવી ફૂલ શક્યતાઓ છે. અને આ વાત તમારે ફોનમાં મિત્ર વર્તુળોને કહો એ તો અલગ છે, પણ આઈ વુડ સજેસ્ટ કે આ તમે સોશિયલ મીડિયા ઉપર પણ મૂકતા જાઓ. પિક્ચર જોયું છે તો આપણે આડી તેડી બીજી વાતો લખતા હોઈએ છીએ, પણ સોશિયલ મીડિયા ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ મીડિયમ ટુડે કે જેના દ્વારા વર્ડ સ્પ્રેડ થતો હોય છે, બીજા લોકો પણ વાંચતા હોય છે. તો મારી એવી વિનંતી કે તમે પણ આ જોયું, પ્રેક્ષકો હતા, અને તમારો જે પણ પ્રતિભાવ છે આ ફિલ્મ માટેનો એ તમે જરૂરથી એના ઉપર લખો, જણાવો, જેથી વધારે ને વધારે લોકો સુધી એ પહોંચી શકે. અને થેન્ક યુ ઝી સ્ટુડિયોઝ, થેન્ક યુ વેરી મચ. Sujalbhai Parekh is the
CFO ઓફ ઝી સ્ટુડિયોઝ, અને એમનું આ પહેલી શરૂઆત છે એમની આ ગુજરાતી. અને હમણાં જેમાં મારે વાત થતી હતી, એણે કહ્યું કે અમે રોકાવાના નથી. એટલે એ લોકો સજ્જ છે વધુ ફિલ્મો બનાવવા માટે, વધુ કન્ટેન્ટ પૂરું પાડવા માટે. એટલે બધાની નજર ગુજરાતીઓ ઉપર છે. તો આપણે આપણી ભાષાના કન્ટેન્ટને જેટલું વધારે સ્વીકારશું એટલો આપણને પણ ફાયદો છે. થેન્ક યુ વેરી મચ. અને હા મિત્રો, 2 મિનિટ વધારે ફાળવજો. બહાર નીકળો તો બાઇટ્સ લેવા માટે, તમારો પ્રતિભાવ જાણવા માટે ટીમ ઊભી હશે. જરૂરથી તમારો પ્રતિભાવ આપજો, કારણ કે એનો બહુ મોટો ઇમ્પેક્ટ હોય છે. થેન્ક યુ. તમારી બેગમ જોરદાર હતી હો મજામાં છો દિનેશભાઈ? હા, મોટા